जननम सन्नैकतीर्थाटनम दुष्कर्मोपशमं च साधु शरणम सद्धर्म संस्थापनम हिंसावर्जित भूरि यज्ञकरणम मूर्ति प्रतिष्ठापनम आर्य स्थापन मोक्षराख्यगमनम सत्संगी सदजीवनम। परम पूज्य प्रातस्मरणीय फरेणी धामना पूज्यपाद અને સમગ્ર મહોત્સવના પ્રણેતા અધ્યક્ષ એવા પૂજ્યપાદ બાલકૃષ્ણ સ્વામી તેમજ ઉપસ્થિત જ્ઞાન સ્વામી, ચતુર્ભુજ સ્વામી, શ્રીજી સ્વામી, રાધારમણ સ્વામી, વિવેક સ્વામી વગેરે સંતો અને દ્વારકાથી પધારેલા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ પ્રકાશ દાસજી સ્વામી નામ છે. તો એ કૃષ્ણ પ્રકાશ સ્વામી તેમજ ગવૈયાઓ બધાય અને દરેક હરિભક્તોને અમારા દાદાથી બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ થયો એ આ સ્થાન અને એમાં પૂજ્ય બાલ સ્વામી અને એનું મંડળ જે સતત આ સ્થાનમાં આવ્યા પછી મહેનત પ્રયત્ન દાખલો કર્યો ત્યારે અમે એના સાક્ષી છીએ. જ્યારે શાસ્ત્રી સ્વામી, ભગવતચરણદાસજી સ્વામી, ધીરુભાઈ, હરિબાપા અને ત્યારે મહંત તરીકે હું હતો અને સ્વામીએ જગ્યા માટે વાત કરી હતી ને એનું લખાણ અને એ બધુંય ઠરાવ અમે કરી આપ્યો હતો એ માટે કે ભાઈ આવા સંતો છે ને એના માધ્યમથી તીર્થોના વિકાસ થાય છે. આજે આ ફરેણી ગામ છે એ ફરેણી ગામને અમે ઘણી વખત બધાને પૂછી કે ભાઈ સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ કયા ગામમાં થયો? તો હજી માનો કે અમુક પ્રાંતોમાં કોઈને ખબર ન હોય, તો એ ખબર આપનાર કોઈ હોય અને એનો પ્રચાર પ્રસાર કરનાર હોય તો એ પૂજ્ય બાલસ્વામી છે. તો એવા બાલસ્વામી એના માધ્યમથી સ્વામિનારાયણ સંપ્રદાયનો એટલો પ્રચાર પ્રસાર થયો અને સ્વામિનારાયણનું નામ કોઈ મૂકી દે પછી પોતાની સંસ્થા ચલાવે ખબર પડે. સ્વામિનારાયણને મૂકીને પોતાની સંસ્થા ચલાવે તો ખબર પડે. એટલે સ્વામિનારાયણ છે એ આપણા ઈષ્ટદેવ છે અને પોતાના મુખે આ સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ કર્યો. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. આપણે બધા સંતોએ એનું રિપીટ નહીં કરવું, પણ આજે વિશ્વમાં અમારે તો ત્યાં હરિદ્વારમાં ઘણા સાધુઓ રહે છે, 30-35 હજાર સાધુ સંતો છે. તો મેં કીધું ભાઈ તમે જ્યારે અમને મળો ત્યારે રાધે રાધે કહો તો અમે રાધે રાધે કહીએ, તમે જય શ્રી કૃષ્ણ કહો તો અમે જય શ્રી કૃષ્ણ કહીએ, તમે નમો નારાયણ કહો તો નમો નારાયણ કહીએ, તમે હરિઓમ કહો તો હરિઓમ કહીએ, તો અમે જય સ્વામિનારાયણ કહીએ તો તમારે જય સ્વામિનારાયણ કહેવા જોઈએ ને? તો કે સાચી વાત. મેં કીધું જે પહેલાં બોલે એને બધાએ જવાબ આપવાનો. એટલે સભા બેઠી હોય અને સભામાં હું પાછળથી આવું પછી સમજાય છેલ્લે ઓલીપાથી, એટલે બધાના વાહા આમ હોય એટલે હું જઈ ત્યાંથી દરવાજેથી કહું જય સ્વામિનારાયણ. બોલો તો ખરા તમે બધા, જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણનો આપણે ડંકો વગાડવો હોય તો કેમ વાગે? અમારે ત્યાં સાધુ આજે 32-33 વર્ષથી જમવા આવે તો અમે કહીએ ભાઈ 2 મિનિટ 5 મિનિટ તમારે સ્વામિનારાયણ મંત્રની ધૂન કરવાની. તો એ બધા સાધુ પહેલાં તો નારાયણ સ્વામી કરતા સમજાને, હવે બધા શીખી ગયા ધીમે ધીમે કરતાં કરતાં સ્વામિનારાયણની ધૂન સરસ મજાની બોલાવે છે. તો આપણે તો પ્રચાર પ્રસાર કરવો છે. એ જે કાંઈ મહેનત કે દાખલો છે એ આ બાલસ્વામીનો છે. એટલે બાલસ્વામીને આપણે તાળીઓથી વધાવો. અહીંયા સરસ મજાનું મંદિર થશે અને મહારાજશ્રીએ પણ હમણાં જે વાત કરી, જે મહેનતું છે દાખલો છે એ ગમે ત્યાંથી ખેંચી લાવે. જો આ ફરેણીમાં શું છે એ બધાને ખબર છે.
પણ સ્વામી દેશ વિદેશમાં ગામડે ગામડે ઘેરે ઘેરે બધે જઈ અને અહીંયા સરસ મજાનું આ મંદિર થશે. સરસ મજાનું હનુમાનજી મહારાજનું પણ ભવ્ય મંદિર થશે. આજુબાજુમાં સ્વામીએ કેટલી જગ્યાઓ લીધી. અમારે ચતુર્ભુજ સ્વામીની સાથે અવારનવાર પ્રસંગોપાત ચર્ચા વિચારણા બધું થાય છે. જે આ સંસ્થા છે એ સંસ્થાના માધ્યમથી સ્વામિનારાયણનો પ્રચાર પ્રસાર થાય અને 14મા દિવસે જે મંત્રનો ઉદ્ઘોષ થયો છે એ મંત્ર વિશ્વમાં સ્વામિનારાયણ 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 થશે. અને આજે તમે બધાએ પણ નાની મોટી સેવા કરી છે. સ્વામીને તમે વળગી રહ્યા છો અને વળગ્યા રહેજો. આ સ્થાનના સંતો છે એને બધાને પોતાની શક્તિ મુજબ સહકાર આપજો. ભગવાન સર્વનું સર્વ પ્રકારે મંગળ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અમારા શ્રીજી સ્વામી, અમારા કૃષ્ણ પ્રકાશ સ્વામી, અમારા રાધારામ સ્વામી, અમારા અહીંયા ઉપસ્થિત બધાય સંતો એ પણ એવા પોતપોતાની સંસ્થાઓની અંદર સતત મહેનતને પ્રયત્ન કરે છે અને આજે શૂન્યમાંથી સર્જન કર્યું. બાલ સ્વામી જેમ મહેનત કરીને અહીંયા આખું આ ખડું કરી દીધું એમ વિવેક સ્વામીએ આપણે જો બાલાજી મંદિર એ સરકાર પાસેથી જગ્યા લઈ અને કેવું ભવ્ય મંદિર બનાવ્યું. એ વિવેક સ્વામીની જે મહેનત કે દાખલો સરકાર પાસે એની જે નીતિ એવી જ નીતિ ચતુર્ભુજ સ્વામીની છે. હો ભાઈ, ચતુર્ભુજ સ્વામીને તાળીઓથી વધાવો ભાઈ. ચતુર્ભુજ સ્વામીની સાથે તમે રહીને એની જે બુદ્ધિ એનો આપણે ઉપયોગ કરી અને આ સંસ્થામાં લગાડવાનો છે. વિવેક સ્વામીએ બાલાજી મંદિરની સરકારની જગ્યા અને કેટલો દાખલો કેટલી મહેનત. અને આપણે છે ને સ્વામિનારાયણના નામથી ઘણાઈને થોડુંક દુઃખ થતું હોય, પણ ભાઈ આપણે તો કોઈનો લીટો ભૂસવો નથી. આપણે એના લીટા કરતાં લાંબો કરવો હોય તો શું કરવું પડે? આપણું કામ ચાલુ રાખવાનું. એટલે સ્વામિનારાયણ વિશ્વમાં થાય એ આપણે દ્રઢતાથી બધાએ વળગી રહેવાનું. ભગવાન સ્વામિનારાયણ તમારું સર્વનું સર્વ પ્રકારે મંગળ કરે. બીજું અમારે ત્યાં છે ને હરિદ્વારમાં બધાય સાધુ ગણાય, એટલે એ કહે કે આ ઘનશ્યામ મહારાજ કોણ અને સ્વામિનારાયણ કોણ? એટલે આપણે આમ તો હવે છે ને ઘનશ્યામ મહારાજ બાળ સ્વરૂપ પધરાવો તો ઠીક છે, પણ ઘનશ્યામ મહારાજની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન એવું આપણી મૂર્તિની નીચે લખીને એનો પ્રચાર કરીએ તો કેમ લાગે? અમારે હરિદ્વારમાં તો અમે છે ને શરૂઆત કરી દીધી. સ્વામિનારાયણ ભગવાન જાણે કે આ મૂર્તિ કોની છે? મેં કીધું સ્વામિનારાયણ ભગવાન. અમારા સંન્યાસીઓ બધા કહે કે સ્વામી તમે સ્વામિનારાયણની મૂર્તિ પધરાવો, કોઈ મહાપુરુષની મૂર્તિ થોડા પધરાવે, ભગવાનની મૂર્તિ પધરાવાય. મેં કીધું ભાઈ ભગવાન ખરા, પણ જેને માટે મૂંડ મૂંડાવી, જેને માટે ભેખ લીધો, હવે એને અમે ન પધરાવીએ તો બીજા કોને પધરાવીએ? તો કે તમારા મંદિરમાં કોઈ આવશે નહીં. કે 1000 સાધુએ યાત્રામાં જોડાણા હતા અને બધા જ વડીલ સંતોને રથમાં ને હાથીમાં બેહાડ્યા અને એ બધા જ મંડલેશ્વરોને નીચે બધાને ચલાવી અને 1000 સાધુને હાથે એ ઘનશ્યામ મહારાજને પધરાવ્યા. અને એ સ્વામિનારાયણ ભગવાન એવો પ્રચારના માધ્યમથી આજે હરિદ્વારની અંદર સ્વામિનારાયણ 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 થાય છે. તમે બધાએ પણ આ ફરેણીનો જે મહાત્મ્ય છે એ મહાત્મ્યનો પ્રચાર પ્રસાર છે અને વિશેષ કરતા રહેજો. ભગવાન સર્વનું સર્વ પ્રકારે મંગળ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને બાલસ્વામીને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. અને અમારા સમસ્ત હરિદ્વાર વૃંદાવનના સંતો વતી સ્વામીના ચરણમાં સાષ્ટાંગ દંડવત કરીને મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ, ધન્યવાદ બધા.